નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર જીકે ગુજરાત ચેનલના નવા વિડીયોમાં. આજનો વિષય છે ભૂગોળ અને ટોપિક છે ભારતનો પરિચય. 50 MCQs આપણે જોઈશું આજે. તો ચાલો શરૂ કરીએ. ભારત કયા ખંડમાં આવેલું છે? તો જવાબ છે બી એશિયા. ભારત એશિયા ખંડમાં આવેલું છે. ભારતનો અક્ષાંશીય વિસ્તાર કયો છે? 8.4 ઉત્તરથી 37.6 ઉત્તર. ભારતનો રેખાંશીય વિસ્તાર કયો છે? 68°7' પૂર્વથી 97°25' પૂર્વ. ભારતમાંથી કયું મહત્વનું અક્ષાંશ પસાર થાય છે? જવાબ છે કર્કવૃત. ભારતના મધ્યમાંથી પસાર થાય છે. તે એક મહત્વનું અક્ષાંશ છે. કર્કવૃતનું અક્ષાંશ કેટલું છે? તો 23°30'. કર્કવૃતનો અક્ષાંશ છે તે ભારતના બિલકુલ મધ્યમાંથી પસાર થાય છે. ભારતનો પ્રમાણભૂત રેખાંશ કયો છે? તો છે 82.30' એટલે 82.5 પૂર્વ. જવાબ છે બી. તે પણ ભારતના મધ્યમાંથી પસાર થાય છે, મિર્ઝાપુર, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી. ભારતનો પ્રમાણભૂત સમય કયા રેખાંશ પર આધારિત છે? તો 82°30' પૂર્વ પર ભારતનો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ લેવામાં આવે છે. ભારતનો પ્રમાણભૂત સમય એના પરથી નક્કી કરવામાં આવે છે. ભારતની રાજધાની કઈ છે? ન્યૂ દિલ્હી. નવી દિલ્હી ભારતની રાજધાની છે. ભારતનું કુલ ક્ષેત્રફળ આશરે કેટલું છે? 32.87 લાખ ચોરસ કિલોમીટર કુલ ક્ષેત્રફળ છે. વિશ્વમાં ભારતનું સ્થાન એરિયાની એટલે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મું છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો વિશ્વમાં ક્રમ 7મો છે. પ્રથમ રશિયા, કેનેડા, ચીન, અમેરિકા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને 7મા ક્રમે ભારત. ભારતની ઉત્તરી સીમા પર કઈ પર્વતમાળા આવેલી છે? તો ભારતની ઉત્તરે હિમાલય આવેલો છે. ભારતની પશ્ચિમે કયો સમુદ્ર આવેલો છે? તો ભારતની પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. આ છે ભારતની પશ્ચિમે અરબી સમુદ્ર. ભારતની પૂર્વે શું આવેલું છે? તો બંગાળની ખાડી ભારતના પૂર્વે આવેલી છે. તો ભારતના પૂર્વે બંગાળની ખાડી. ભારતના દક્ષિણમાં કયો મહાસાગર આવેલો છે? હિન્દ મહાસાગર ભારતના દક્ષિણમાં આવેલો છે. ભારતનો દક્ષિણતમ બિંદુ કયો છે? તો ઇન્દિરા પોઈન્ટ ભારતનો દક્ષિણતમ બિંદુ છે. ભારતની મુખ્ય ભૂમિનો દક્ષિણતમ બિંદુ કયો છે? તો કન્યાકુમારી ભારતનો દક્ષિણતમ મુખ્ય ભૂમિ. આ મુખ્ય ભૂમિ છે તેનો જે દક્ષિણતમ બિંદુ છે તે કન્યાકુમારી. ઇન્દિરા પોઈન્ટ કયા ટાપુમાં આવેલો છે? તો ઇન્દિરા પોઈન્ટ છે જે ભારતની પશ્ચિમે આવેલા અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલો છે. તે ગ્રેટ નિકોબાર ટાપુનો એક સ્થળ છે. ઇન્દિરા પોઈન્ટ તે ભારતનો દક્ષિણતમ બિંદુ છે. ભારતમાં કુલ કેટલા રાજ્યો છે? તો હાલમાં ભારતમાં 28 રાજ્યો છે અને ભવિષ્યમાં તે રાજ્યોની સંખ્યા બદલાઈ પણ શકે છે. એ સંસદ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ભારતમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે? તો હાલમાં 8 જે અહીંયા આપેલા છે 8 છે હાલમાં. ભારતના પ્રમાણભૂત સમય અને જીએમટી વચ્ચે કેટલો તફાવત છે? તો 5.5 કલાક, 5 કલાક અને 30 મિનિટ આગળ. ભારતની સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય જમીન સીમા કયા દેશ સાથે છે? એ છે બાંગ્લાદેશ સાથે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સીમા ભારત ધરાવે છે. ભારતની સૌથી લાંબી દરિયા કિનારાની લંબાઈ ધરાવતું રાજ્ય કયું છે? તો સૌથી લાંબો દરિયા કિનારો આપણો ગુજરાત
ધરાવે છે તે 1600 કિમી લગભગ 1600 કિલોમીટર લાંબો છે. બાકીના ઓપ્શનો તમે જોઈ શકો છો, એનો પણ કેટલી કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે તે આપેલું છે. ભારતના મુખ્ય ભૂમિનો આકાર સામાન્ય રીતે કેવો ગણાય છે? તો ત્રિકોણાકાર. ભારતના ભૂમિ ભાગને દક્ષિણ તરફ કયો મહાસાગર ઘેરે છે? તો હિન્દ મહાસાગર દક્ષિણ તરફ. ભારતના ઉત્તર પૂર્વમાં કયા દેશો સાથે સરહદ ધરાવે છે? તો ઉત્તર પૂર્વ એટલે કે મ્યાનમાર અને બાંગ્લાદેશ. ભારતના મુખ્ય ભૌગોલિક વિભાગોમાંથી કયો વિભાગ નથી? તો ભારતમાં દોસ્તો હિમાલય ઉત્તરમાં આવેલો છે. ઉત્તરી મેદાનો આ ઉત્તરી મેદાનો છે. દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ જે આ દખણનો ઉચ્ચ પ્રદેશ જેને કહેવાય છે તે યુરોપિયન મેદાનો, તો આ અલગ પડે છે. જે ભારત ઉત્તર મેદાનો યુરોપિયન મેદાનો ધરાવતા નથી. હિમાલય ભારતના કયા ભાગમાં આવેલું છે? તો એ ઉત્તર ભાગમાં આવેલું છે. ઉત્તરી વિશાળ મેદાન મુખ્યત્વે કઈ નદીઓના કાપથી બનેલો છે? તો એ છે ગંગા, યમુના અને સિંધુ. જે ઉત્તરનું મેદાન છે તો સિંધુ અહીંયાથી આ ભાગ, યમુના આ ભાગ અને ગંગાનો ભાગ આ. દક્ષિણ ભારતનો મોટો ભાગ કયા ભૌગોલિક વિભાગમાં આવેલો છે? તો છે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ. જે દક્ષિણનો ભાગ છે તે મોટા ભાગે ઉચ્ચ પ્રદેશથી ઘેરાયેલો છે. ભારતનું મુખ્ય રણ કયું છે? તો થારનું રણ, જે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે ભારતના પશ્ચિમ ભાગમાં. થારનું રણ મુખ્યત્વે કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન. ભારતના પશ્ચિમ કિનારે કયો સમુદ્ર આવેલો છે? તો પશ્ચિમ કિનારે અરબી સમુદ્ર. પૂર્વમાં બંગાળની ખાડી અને દક્ષિણમાં હિન્દ મહાસાગર. ભારતના પૂર્વ કિનારે કઈ ખાડી આવેલી છે? તો બંગાળની ખાડી. લક્ષદ્વીપ ટાપુઓ કયા સમુદ્રમાં આવેલા છે? તો લક્ષદ્વીપ ટાપુઓ અહીંયા આવેલા છે, તો જવાબ આવશે અરબી સમુદ્રમાં. અંદમાન અને નિકોબાર ટાપુઓ કયા જળ વિસ્તારમાં આવેલા છે? તો અંદમાન નિકોબાર ટાપુઓ અહીંયા આવેલા છે અને આ છે બંગાળની ખાડી, તો જવાબ આવશે બંગાળની ખાડીમાં આવેલા છે. ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ ખાડીની જળ સંધિનો વિસ્તાર છે? તો જવાબ છે ભારત અને શ્રીલંકા વચ્ચે જે રામ સેતુ છે તેને અલગ પાડે છે, તો આ છે મન્નારનો અખાત અથવા તો મન્નારની ખાડી, તો પાલકરની સમુદ્ર ધુની. આ બંનેની વચ્ચે છે આપણો રામ સેતુ. ભારતના દક્ષિણમાં આવેલું ટાપુ રાષ્ટ્ર કયું છે? તો ભારતના દક્ષિણમાં આવેલું ટાપુ રાષ્ટ્ર છે શ્રીલંકા. ભારતના ઉત્તરમાં મુખ્યત્વે કયો દેશ આવેલો છે? તો ઉત્તર તરફ છે. ઓપ્શન તરફ જોઈએ તો નેપાળ. જો ચાઇના હોત તો ચીન પણ ઉત્તર તરફ આવેલો છે, પણ તે ઓપ્શનમાં નથી. અને નેપાળની રાજધાની છે કાઠમંડુ. ભારતની ઉત્તર પશ્ચિમ સરહદે કયો દેશ આવેલો છે? ઉત્તર પશ્ચિમમાં હશે ભારત અને અફઘાનિસ્તાન પણ છે, પણ ઓપ્શનમાં અફઘાનિસ્તાન નથી. ભારતની પૂર્વીય સરહદે કયો દેશ આવેલો છે? તો પૂર્વ તરફ છે મ્યાનમાર. ભારતની ઉત્તર પૂર્વ સરહદે આવેલો દેશ કયો છે? તો ઉત્તર પૂર્વમાં ભૂટાન. કર્કવૃત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો જવાબ છે 8 રાજ્યોમાંથી પસાર થાય છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. કર્કવૃત ભારતના કયા રાજ્યમાંથી પસાર થતી નથી? ગુજરાતમાંથી પસાર થાય છે, રાજસ્થાનમાંથી પણ થાય છે, મધ્યપ્રદેશમાંથી પણ થાય છે, મહારાષ્ટ્રમાંથી પસાર થતી નથી, તો જવાબ આવશે મહારાષ્ટ્ર. ભારતનો પ્રમાણભૂત રેખાંશ કયા રાજ્યમાંથી પસાર થાય છે? તો ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે, જે આ પ્રમાણભૂત સમય રેખા છે, જે 82 ડિગ્રી અને 30 મિનિટ પૂર્વ રેખાંશ છે તે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાની નજીકથી પસાર થાય છે, જેના ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી થાય છે જે રેખાંશ પરથી.
ભારતના પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સ્થાનિક સમયમાં આશરે કેટલો તફાવત હોય છે? તો આશરે 2 કલાકનો તફાવત હોય છે. કેમ કે એક રેખાંશ બરાબર 4 મિનિટ, તો ભારત ટોટલ 29 ડિગ્રી અને 30 મિનિટ એટલે 29.5 એને 4 વડે ગુણીએ તો 118 મિનિટ એટલે આશરે 2 કલાક જેટલો તફાવત ભારતના પૂર્વ છેડા અને પશ્ચિમ છેડા વચ્ચે છે. ભારતના પશ્ચિમ ભાગમાં કયો મહત્વનો રણ પ્રદેશ આવેલો છે? તો થાર, જે રાજસ્થાનમાં આવેલો છે. થાર. ભારતનો દ્વિકલ્પીય ભાગ કયા મહાસાગરમાં આગળ વધેલો છે? દ્વિકલ્પીય ભાગ જે આ ભાગ છે તે આગળ વધે છે હિન્દ મહાસાગર તરફ. ભારતની ભૌગોલિક સ્થિતિને કારણે ભારત કયા મહાસાગરની ઉત્તરી ભાગમાં વ્યૂહાત્મક રચના ધરાવે છે? તો આ છે હિન્દ મહાસાગરનો ઉત્તરીય ભાગ, જેમાં ભારત વ્યૂહાત્મક રચના ધરાવે છે. તો જવાબ આવશે હિન્દ મહાસાગર. નીચેનામાંથી કયો ભારતનો પાડોશી દેશ નથી? તો નેપાળ ભારતનો પાડોશી દેશ છે, ભૂટાન પણ છે, શ્રીલંકા પણ છે. તો જાપાન ભારતનો પાડોશી દેશ નથી. ભારતની ભૌગોલિક વિવિધતાનું યોગ્ય ઉદાહરણ કયું છે? તો ભારતમાં પર્વતો પણ છે, મેદાનો પણ છે, ઉચ્ચ પ્રદેશ પણ છે, રણ પણ છે અને દરિયાકાંઠા પણ છે. તો જવાબ આવશે સી. ભારત વિવિધતામાં એકતા. ભારત વિવિધ પ્રકારનું ભૌગોલિક સ્થાન ધરાવે છે. તો અહીંયા આપણા 50 MCQs પૂરા થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.